નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9માં 8મો પાઠ ભણવાનો છે, જેનું નામ છે કાષણમ કો અપરાધઃ. એટલે કે કાષણમ એટલે કે ભગવા વસ્ત્રનો, કો અપરાધ એટલે શો અપરાધ, ભગવા વસ્ત્રનો શું અપરાધ, એ નામનો આજે આપણે પાઠ ભણવાનો છે. આ પાઠ ભણતા પહેલાં આપણે આ પાઠનો પરિચય જોઈ લઈએ કે આ પાઠમાં શું કહેવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકર ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો અને વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટના કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. તેમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટના સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમની જરૂરિયાત સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. સેવા કાર્યમાં માણસે પોતાની નિષ્ઠા પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાન રાખવું જોઈએ, એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી, એ પણ બધાએ સમજવા જેવી વાત છે. આજે આપણે પાઠ ભણવાનો છે, કયો છે તો કે ભગવા વસ્ત્ર છે એ ધારણ કરી લીધા એટલે આપણે સમાજથી છૂટા પડી ગયા એવું હોતું નથી. એટલે કે છે ભગવા વસ્ત્ર અને આપણા વિચાર સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે ધર્મ સાથે વસ્ત્રોને કોઈ લેવા દેવા નથી. તમે ભલે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હોય પણ તમે સમાજમાં રહીને તમે સમાજ સેવા છે એ કરી શકો છો, એ આ પાઠનો મેઇન ઉપદેશ છે. તો આ પાઠમાં કંઈક એવું જ સમજાવવામાં આવેલું છે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલો હોવા છતાં બરોબર સમાજ સેવા કેવી રીતના કરવી, સમાજની વચ્ચે રહીને સેવા કેવી રીતના કરવી, એ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચલો પાઠ ભણીએ. મહાત્મા ગાંધી મહોદયે એટલે કે ગાંધી મહોદયે સ્વતંત્ર આંદોલનમ એટલે કે સ્વતંત્રતાનું આંદોલન પ્રારંભત એટલે શરૂ કર્યું. જો મહાત્મા ગાંધી છે આપણને ખબર છે કે દરેક આંદોલન માટે જાણીતા છે, બરાબર. તો એવી રીતના મહાત્મા ગાંધીએ એક સ્વતંત્રતાનું આંદોલન છે એ શરૂ કર્યું હતું. અસ્ય આંદોલનસ્ય એટલે કે અસ્ય વત્તા આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો નિખિલ અપી સંધિ છૂટી પડે છે, નિખિલ વત્તા અપી આ આંદોલનનો બધો જ વ્યવહારમ એટલે કે બધો જ વ્યવહાર પ્રારંભેશુ એટલે કે શરૂઆતના દિનેશુ એટલે કે દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત એટલે કે આ જે આંદોલન શરૂ થયું હતું સ્વતંત્રતાનું આંદોલન, એનો બધો જ વ્યવહાર શરૂઆતમાં દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન એટલે કે એક વખત એક દિવસે સ્વામી સત્યદેવ એટલે કે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત આશ્રમમાં આવ્યા. બરાબર, એક દિવસ છે એ સ્વામી સત્યદેવ છે એ આશ્રમમાં આવ્યા. સહ એટલે તેઓ દેશસ્ય એટલે કે દેશની સ્વતંત્રાર્થ એટલે કે આઝાદી માટે કાર્યતસ્ય એટલે કે કાર્યમાં મગ્ન ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયના કાર્યણ એટલે કાર્યથી અતીવ એટલે ખૂબ પ્રભાવિત એટલે કે પ્રભાવિત પ્રસન્ન એટલે પ્રસન્ન ચાસિત એટલે હતા. શું કહે છે કે તેઓ એટલે કોણ તો કે સ્વામી સત્યદેવ દેશની આઝાદી માટે કાર્યમગ્ન એવા ગાંધી મહોદયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સહ એટલે તેમણે ગાંધી મહોદયા કથય અહમ સંધિ છૂટી પડે છે, ગાંધી મહોદય વત્તા અકથય વત્તા અહમ એટલે કે ગાંધીજીને કહ્યું કે અહમ એટલે હું, ભવત એટલે કે આપના આશ્રમે એટલે કે આશ્રમમાં પ્રવેશમ એટલે પ્રવેશ અને નિવાસમ ચ ઈચ્છામી અને નિવાસ કરવા ઈચ્છું છું. સ્વામી સત્યદેવ શું કહે છે કે હું છે એ તમારા આશ્રમમાં
રહેવા અને પ્રવેશ કરવા ઈચ્છું છું. દેશસ્ય એટલે કે દેશની સ્વતંત્રતાએ એટલે કે આઝાદી માટે કાર્ય એટલે કાર્ય કરતું એટલે કરવાની મમાપી મને પણ મહતી ઈચ્છા વર્તતી ઈચ્છા છે. એટલે કે દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ ખૂબ ઈચ્છા છે. એવું કોણ કહે છે? તો કે સ્વામી સત્યદેવ છે એ ગાંધીજીને કહે છે. સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ. સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે સ્વીકૃતવાન સ્વીકાર્યો. બરોબર, શું કરે છે? તો કે સત્યદેવનો જે આ પ્રસ્તાવ છે એ ગાંધી મહોદયે સ્વીકાર્યો કે હા વાંધો નહીં, તમે મારા આશ્રમમાં રહી શકો છો અને નિવાસ છે એ કરી શકો છો. ગાંધી મહોદય ગાંધીજીએ કહ્યું. અકથયત એટલે કહ્યું, સાધુ એટલે સરસ, સ્વાગતમ માત્ર આપ શ્રીનું સ્વાગત ભવતઃ એટલે છે, આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમયમ એટલે કે આ આશ્રમ, ભવત એટલે કે આપનો, એવ એટલે જ ને છે, આ આશ્રમ આપનો જ છે. કિંતુ પણ આશ્રમ પ્રવેશાત એટલે કે આશ્રમમાં પ્રવેશ પૂર્વે એટલે પહેલાં, આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવાતા એટલે કે આપને કાષાણામ વસ્ત્રણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ એટલે કે ત્યાગ કરણીય કરવો જોઈએ. તમને હું નિવાસ કરવા છે એ માટે હું સહમત છું, હું તમને સ્વીકારું છું, પરંતુ આ આશ્રમમાં તમારે પ્રવેશ પહેલાં તમે જે આ ભગવા વસ્ત્રો પહેર્યા છે એ ભગવા વસ્ત્રોનો તમારે ત્યાગ કરવો જોઈએ. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધીજીનો આદેશમ એટલે આદેશ, શ્રુત્વા એટલે સાંભળીને, ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્યચિત્ત એટલે કે આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી એટલે મનમાં અકૃપ્ય ગુસ્સે થયા. બરોબર, જેવા ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું કહે છે ગાંધીજી એટલે સ્વામી સત્યદેવ છે મનમાં ને મનમાં ગુસ્સે થાય છે. કિંતુ એટલે કે પરંતુ, સહ એટલે તેમણે એટલે કે સત્યદેવે ગાંધી મહોદસ્ય એટલે કે ગાંધીજીની પુરતઃ એટલે આગળ નિજ રોષનમ એટલે કે પોતાનો રોષ પ્રગટ ના પ્રગટ્યમ એટલે કે પ્રગટ ન કર્યો. બરાબર, ગુસ્સો આવે છે છતાં પણ શું કરે છે? તો કે મનમાં ને મનમાં ગુસ્સે થઈ જાય છે. પોતાનો ગુસ્સો છે એ ગાંધીજી સમક્ષ પ્રગટ કરતા નથી. સો અકથયત એટલે કે ભગવા વસ્ત્ર, કથમ એટલે કે નો, કેવી રીતે, શા માટે, કથમ એટલે શા માટે, કાષાણામ વસ્ત્રાણામ ત્યાગ, ભગવા વસ્ત્રનો શા માટે ત્યાગ કરવો જોઈએ. કાષાણામ વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો કો અપરાધ એટલે કે ભગવા વસ્ત્રનો શું અપરાધ છે? એટલે કે હું તો સમાજ સેવા કરવા માગું છું, હું આ આઝાદી માટે કાર્ય કરવા માગું છું, તો એમાં ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે તમે મને કરવાનું કહો છો? એનો શું અપરાધ છે? અહમ સંન્યાસી જનઃ હું તો એક સંન્યાસી છું. સંન્યાસી એટલે કે સંન્યાસીઓ કાષાણા વસ્ત્રાણી પરિધ્યાયંતી. બરાબર, સંન્યાસીઓ હંમેશા ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ એટલે હું, કાષાણા વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગમ એટલે ત્યાગ કરતું એટલે કરવા, કથમ પ્રવૃત્તો ભવામી તો હું કેવી રીતના પ્રવૃત્ત થાવ. એટલે શું કહે છે સ્વામી સત્યદેવ કે હું તો એક સંન્યાસી છું અને સંન્યાસી હંમેશા ભગવા વસ્ત્ર જ ધારણ કરે છે અને હું એક દેશ આઝાદી માટે દેશની સેવા કરવા માગું છું, તો એમાં ભગવા વસ્ત્રનો શું અપરાધ? બરાબર, એવું છે એ ગાંધીજીને કહે છે. સ્વામી સત્યદેવસ્ય સ્વામી સત્યદેવનું વચનમ એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને, શાંત સ્વરેણ એટલે કે શાંત સ્વરે, ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે અકથયત એટલે કહ્યું. આવું સાંભળીને ગાંધી મહોદયે છે એ પોતાના શાંત સ્વભાવે શાંત સ્વરે છે એ સત્યદેવને સમજાવે છે.
ભવાત એટલે આપણે એટલે અથવા આપે જે યદુક્તમ એટલે તમે જે કહ્યું તે તસ્યત મસ્તિહ એ સાચું છે, બરાબર, તમે જે કહો છો એ સાચું છે. કિંતુ પણ ભવાન એટલે આપ સંન્યાસ્ય એટલે કે સંન્યાસીનો ત્યાગમ એટલે ત્યાગ કરોતી એટલે કરો ઇતિ ન મમ આશય એટલે શું કહે છે કે હું તો તમને ભગવા વસ્ત્ર ત્યાગ કરવાનું કહું છું, હું તમને સંન્યાસીનો ત્યાગ કરવાનું કહેતો નથી. એટલે કે તમે જે આ વસ્ત્રો પહેર્યા છે ભગવા એ તમે ત્યાગ કરો, તમારું સંન્યાસીનું હું ત્યાગ કરવાનો કહેતો નથી. કેવલમ એટલે કે ફક્ત કાષણા વસ્ત્રણામ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગમ એટલે ત્યાગ કરતું વદામી, હું તમને ભગવા વસ્ત્રનો ત્યાગ કરવા કહું છું. ગાંધી મહોદસ્ય એટલે કે ગાંધીજીના કથન તાત્પર્ય જાનહ કહેવાના તાત્પર્યથી ન જાણતા સત્યદેવ વિચાર મુદ્રાયામ એટલે કે વિચારતી મુદ્રામાં સ્થિત એટલે ઊભા રહ્યા, બરોબર. આવું કહે છે કે હું તમને સંન્યાસીનો ત્યાગ કરવા નથી કહેતો, હું ફક્ત તમને ભગવા વસ્ત્ર ત્યાગ કરવાનું કહું છું. આવું સાંભળીને સત્યદેવ છે એ કાંઈ સમજતા નથી, એનું કહેવાનું ગાંધીજીના કહેવાનું તાત્પર્ય શું છે એ સમજાતું નથી, એટલે એવું વિચારતા મુદ્રામાં છે એની સામે ઊભા રહે છે. મૌનમ ચાવલ બિંબતવાન અને તેમણે મૌન ધારણ કર્યું, એટલે કે ગાંધીજી શું કહેવા માંગે છે એ સત્યદેવને સમજાતું નથી, એટલે મૌન ધારણ કરીને એ ઊભા રહે છે. તસ્ય એટલે તેમની, તાદૃશી એટલે તેવી મનોદશામ એટલે કે મનઃસ્થિતિ અવગમ્ય સમજીને ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે સ્વકીયમાશયમ પોતાની આશય સ્પષ્ટમ કરતું એટલે કે સ્પષ્ટ કરવા માટે શાંત ભવાને એટલે કે શાંત ભાવથી મૃદુ ભાષણમ અને મૃદુ ભાષાથી સત્યદેવાય કથયત સત્યદેવને કહ્યું, બરાબર. અને ખબર પડી જાય છે ગાંધીજીને કે હું જે કહેવા માંગુ છું એ આ સત્યદેવ સમજી શક્યા નથી, એટલે શું કરે છે તો કે શાંત ભાવનાથી અને મૃદુ ભાષાથી સત્યદેવને એમને સમજાવ્યું. શ્રુતતું એટલે કે આપ સાંભળો, ભવાન એટલે આપ, સાવધાનેન મનસા આપ સાવચેતી થઈને સાંભળો, વયમ એટલે આપણે, અન્યશા એટલે કે બીજાઓની સેવા એટલે કે સેવા કરતું પ્રવૃત્તાસ્મ આપણે છે એ બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ, એટલે કે આપણે છે એ બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. એવું કોણ કહે છે તો કે હવે ગાંધીજી છે એ સમજાવે છે. શું સમજાવે છે, કેના વિશે સમજાવે છે તો કે ગાંધીજી છે એ એમ કહે છે કે તમેને હું ભગવા વસ્ત્ર ત્યાગ કરવાનું કહું છું, નહીં કે સંન્યાસીનો, એના વિશે છે એ સમજાવે છે. એટલે એમ કહે છે કે હું તમને, આપણે છે એ બીજાની સેવા માટે લાગેલા છે. એત દેવાસમાં આ જ આપણું ધ્યેયમ અસ્તિ, ધ્યેય છે, આપણો ધ્યેય શું છે એવું સમજાવે છે કે આપણો ધ્યેય છે એ બીજાઓની સેવા કરવાનો છે. ભવાન એટલે આપ, જાન્યતેવ જાણો છો, યદસ્માકમ એટલે આપણા દેશે એટલે દેશમાં, આપ જાણો છો કે આપણા દેશમાં જનાહ એટલે લોકો કાષણ વસ્ત્ર ધારણી એટલે કે ભગવા વસ્ત્રો ધારણ કરનારાયેલા સંન્યાસીન એટલે કે સંન્યાસીની સેવા એટલે સેવા કરતુમ સદૈવ સમુત્સકાહ એટલે કે શું કહે છે કે તમે જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનારાઓ સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. એટલે કે તમને ખબર છે કે આપણા દેશ છે એ કેવો છે તો કે આપણા દેશના લોકો છે હંમેશા જે ભગવા વસ્ત્ર જે સંન્યાસી છે એની સેવા કરવા માટે હંમેશા ઉત્સુક હોય છે. યદા એટલે જ્યારે, ભવાન એટલે આપ, જ્યારે આપ સેવા કાર્ય એટલે કે સેવા કાર્યમાં પ્રવૃત્ત એટલે પ્રવૃત્ત, ભવિષ્યતિ એટલે થશો, જ્યારે તમે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો, તદા ત્યારે કાષાણ વસ્ત્રધારિણમ એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા ભવંતમ એટલે આપને દૃષ્ટવા એટલે જોઈને
એકતઃ એટલે કે એક બાજુ, તે એટલે તેઓ, ભવાતઃ એટલે આપના, સેવા કાર્યમ એટલે કે સેવા કાર્યને ન અંગીકારસ્યંતિ સ્વીકારશે નહીં. જો તમે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હશે તો તમારું સેવા કાર્ય છે એ લોકો સ્વીકારશે નહીં, એવું ગાંધીજી છે એ સ્વામી સત્યદેવને સમજાવે છે. અપરતઃ બીજી બાજુ, તે એટલે તેઓ, ભવાતઃ એટલે આપની સેવા કરતું પ્રવૃત્ત ભવિષ્યંતિ અને તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. એટલે કે તમે જો બીજાની સેવા કરવા માટે જશો ત્યારે તમને એ સેવા કરવા દેશે નહીં, પરંતુ એ લોકો તમારી સેવા કરવા માંડશે. શા માટે? તો કે તમે જો ભગવા વસ્ત્ર પહેર્યા હશે તો. અને ન આનાથી વિમસ્મકમ એટલે કે શું આપણે ધ્યેયસ્ય એટલે કે ધ્યેયની હાનિ એટલે હાનિ ન ભવિષ્યતિ એટલે હાનિ નહીં થાય. એટલે કે જો આવું કરવામાં આવું થશે તો શું આપણા જે ધ્યેય છે એની હાનિ નહીં પહોંચે. સંન્યાસ્તુ મનોગત સંકલ્પ એવ, સંન્યાસી તો મનમાં રહેલો સંકલ્પ જ છે. આપણે સંન્યાસી ભગવા વસ્ત્ર ધારણ કર્યા છે, સંન્યાસી બન્યા છીએ, એ તો આપણો મનનો સંકલ્પ છે, એ કાંઈ બહાર બતાવવાની જરૂર નથી. તસ્ય એટલે તેનો, પરિધાન એટલે કે પહેરવેશને, સહ એટલે સાથે, સંબંધ કયાપી દૃષ્ટવા ન યોગ્ય, બરાબર, તેનો વેશભૂષા સાથેનો સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે કે તમે મનથી સંન્યાસી છો, એને બરાબર ભગવા વસ્ત્ર ધારણ કર્યા હો તો જ સંન્યાસી છો એવું હોતું નથી. અહમ એટલે હું, કશિદ એટલે ચોક્કસ, પણ મન્ય એટલે માનું છું, હું ચોક્કસપણે માનું છું. યત એટલે કે કાષાણામ વસ્ત્રાણામ એટલે કે ભગવા વસ્ત્રનો, ત્યાગેન એટલે કે ત્યાગ, સંન્યાસી ત્યાગ નેવ ભવિષ્યતિ એટલે કે હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાથી સંન્યાસીનો ત્યાગ થતો નથી. અતઃ આથી વિચાર્યતું ભવાન, આથી તમે આ પર વિચારો. તદંતરમ પછી ત્યારબાદ, અધ્યોગમ્ય તત્કરોતું અને તમને જેમ યોગ્ય લાગે તે કરો. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયનું, એતાદૃશમ એટલે આવું, વચનમ એટલે વચન, શ્રુત્વા એટલે સાંભળીને, ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને, સ્વામી સત્યદેવસ્ય એટલે કે સ્વામી સત્યદેવનો, અંશય એટલે સંશય, તસ્મિન્નેવ તે જ ઘડીએ, ક્ષણે એટલે ઘડીએ, વ્યક્તગત દૂર થયો. સહ એટલે તેઓ, કાષાણા વસ્ત્રાણામ એટલે ભગવા વસ્ત્રનો, ત્યાગમ કૃત્વા ત્યાગ કરીને, સેવા કાર્ય એટલે કે સેવા કાર્યને, આત્મને એટલે પોતાની, યોજિતુમ સનોદ્વભવત યોજના તૈયાર થયા, પોતાની છે એ ભગવા વસ્ત્રનો ત્યાગ કરીને બરાબર સેવા કાર્ય કરવા માટે છે એ તૈયાર થયા. અહીં તમારો યુનિટ નંબર 8 છે એ પૂર્ણ થાય છે, જેમાં સ્વામી સત્યદેવ અને ગાંધી મહોદય વચ્ચેની વાત છે. અને ભગવા વસ્ત્રથી જ છે એ આપણે સેવા કાર્ય, સમાજની સેવા છે એ કરી શકીએ નહીં, બરાબર. મનમાં સંન્યાસી આપણે છે એ ધારણ કર્યું હોય છે, એટલે કે મનથી આપણે સંન્યાસી હોય છે, નહીં કે આપણા બહારના પહેરવેશથી, એવું સમજાવીને છે એ સત્યદેવને આગળ સેવા કાર્ય માટે જોડે છે.